છે પણ આઈફોન નથી ભાઈ, એટલી બધી મારી હેસિયત નથી હું આઈફોન ના લઈ શકું અને વિડીયો ઉતારી શકું. હા એક છે કે તમે લોકો સપોર્ટ કરો તો એક ટાઈમે જરૂર આઈફોન લઈને તમને દેખાડીશ. મિત્રો યાર ખાલી 200 વ્યૂની આશા છે, 200 ના ત્યાંની છેલ્લામાં 100 વ્યૂ, છેલ્લા 50 છેલ્લા, હવે એથી આગળ નહીં વધી ગો ભાઈ, કારણ કે યાર વિડીયો બનાવતા. જય માતાજી, જય દાસરામ, હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છે ભાઈ ડાયરાને? ક્યાં શું કરે બાપુ ડાયરો? મજામાં ભાઈ? તો ભાઈ આવી ગયું છે નવું વ્લોગ વિડીયો લઈને. સવારમાં ભાઈ ઉઠ્યા હતા અને ભાઈ ભૂંડળાએ જે દેકારો બોલાવ્યો ભાઈ ખેતરમાં, પેલા કહે નીકળ્યા ભાઈ ખેતરની માલીબા ભાઈ એક ભૂંડળો હતું જે બાકાજીકી ધમા પકડતા ભાઈ રપેટા માર્યા હો ભાઈને ગમતી એન્યા તો માર્યા. પછી ભાઈ સાથે સાથે અમને પણ મરવા આવડું ભતું હતું, કૂતરા જેવડું યાર, કૂતરાથી નહીં મોટું. અને ભાઈ એ સિંગડા મોયરું હોય એને, અને ભાઈ એ પછી આપણે તો પારો લઈ લાગત અને એ ત્યારામાં પછી પારા વીખે જીસીબી જેવું કામકાજ આપે, જીસીબી જેવું. અને આમ તમારે જઈને થોડોક ઊંડો ખાડો ગાયો હોય તો તમે નળી ગોઠવી દો ને પાઇપલાઇન મારે થોડી વાર એવું કામકાજ આપે ભાઈ. એક ભૂંડળું ઘેરો હોય તો આખો મોલને ચારી દે. એમાં ભાઈ શું હોય, આપણે પારા ઉપર કંઈ વાવ્યું હોય ને ભાઈ રેડી કરી નાખે, પાર કંઈ ન લાગે. તો ભાઈ સવારમાં અત્યારે ભાઈ લાઇટ આવી ગઈ છે તો મોટર ચાલુ કરી દીધી છે, જીરામાં પાણી જાય છે, ફુવારા ચાલુ છે ભાઈ, રેડ તો નથી કારણ કે ભાઈ ખાડો છે ને એટલે પાણી બહુ ભરાય. અને શું કામે, કારણ કે ખાડામાં પાણી ભરાણું ને એમાં તુરદેર થઈને એટલે જીરું ન છૂટકે વાવવું પડ્યું. સૈના વાવી શકતા હતા પણ એમ થયું કે હાલો આ કાળી જમીન છે, જીરાને ટ્રાય મારીએ કેવું થાય. ભાઈ ટ્રાય મારી છે, જીરું ઉગે છે ને ઉગતું આવે છે ને બધું મિક્સમાં છે. 22 તારીખે વાવ્યું હતું બરાબર, પહેલાં ખેતરમાં તો 7 તારીખે વાવ્યું હતું, બીજું ખેતર છે એમાં 22 તારીખે વાવ્યું હતું. 1.5 વીઘા જેટલું જ છે ભાઈ, જાજુ નથી. તો આજે કેટલી થઈ, 14 થઈ ને ભાઈ, હજી એવડું નથી થયું, એવડું છે હજી, એવડું છે. મતલબ કે કહેવાનું એમ છે કે ભાઈ જીરામાં છે ને વાર બહુ લાગે. તો મિત્રો આ ચેનલમાં મારે છે ને 70 કલાક થઈ છે, 3000 પહોંચાડવાની છે હજી ક્યારે પોતે ખબર નહીં. પણ મિત્રો તમને એમ લાગે છે કે ખેડૂત બનવું આસાન છે? આસાન નથી ભાઈ, એમાંય શિયાળામાં તો હાવ આસાન નથી. એ તો હમણાંથી દીપાળી થઈ હમણાંથી બરાબર. બાકી રાતપાળીમાં આવી જશે ને ક્યારેક ખેતર બાજુ કેવો શિયાળો હોય છે ખબર પડે. આ તો શું છે ભાઈ, રજાઈ ઓટીને હોઈ જાય ભાઈ, ટાઈટ જેવું નામ નથી. હવે ભાઈ ખેતરમાં આવી તો તને ખબર પડે ટાઈટ કેવી છે, સમજાણું? પણ યાર એટલો હું 3-4 વર્ષથી પાણી વારું છું શિયાળામાં બરાબર, પણ કોઈથી ચાપડું નહીં કર્યું હોય. ફોન હોય ને એટલે કાંઈ ન જોઈએ, એક હાથમાં ફોન હોય ને એક હાથ ખિસ્સામાં હોય બરાબર. હા હાથ આવ ભલે ને આપણે હાવ આમ તમને ઓડો તો એમ થાય કે બરફ થઈ ગયો, તો ફોનને મેલવાનો નહીં, કારણ કે ફોન મેલ દીધો ને તો બીક લાગે. શું થાય ખબર, કોઈક વાંહેથી આવી ગયું, દીપડો આવી છે તો આવી જાય છે તો ગધરીનું કારું તો દેખાય છે, શું અવાજ આવતો છે, ટીટોળા બોલે, એવું થાય ભાઈ. પછી તમને ખબર ના હોય. પણ એક વાત છે, તો ફોન હોય ને એટલે તમે કહો ને સ્મશાનમાં થયેલો છે એટલે હું આવેલો જ આપો ભાઈ, ફોન જોઈએ પછી ભલે ને નહીં એન્ડ્રોઈડ જો સાદો ફોન નહીં, પછી ઘોકા મારતું જવાનું, કલાક આપી જાય. સિંહ પાંચ નીકળી ગયો હોય તો ખબર ન પડે, સમજાણું? ફોન છે ને યાર એક એવી તાકાત છે કે ફોનમાં તમે ઉચમું ગાલી ગયા પછી દુનિયાની કોઈ તાકાત તમને ડરાવી શકતી નથી. ખબર પડ્યા પછી રાઈડ જ નીકળી જાય. મારે એવું છે, તું તોડમાં પાણી વારતો હતો રાતના અને પગમાં હરફ આવી ગયો, પછી રહીને ખબર પડી, હું તો પાસે પહોંચી ગયો 100 મીટર, પછી ઊભો રહેવાય 100 મીટર સુધી ખબર ન પડી કે 100 મીટર થઈ ગયું. હરફને પછી ગોતવા જાય, એ પછી હાથમાં આવે, હરફ કે હું બી ગયો, હું કે હું બી ગયો, આમ બે ભાઈ ગયા પછી. એટલે મિત્રો એવું છે, સમજાણું? તો મિત્રો યાર સપોર્ટ કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને યાર બધા વિડીયો જોઉં ને યાર, એક વિડીયો જોઉં તો એનો મતલબ શું યાર? એક વિડીયો હતો જીરુમાં ત્રીજું પાણી સાથે ખાતરનો 1100 લોકો જોયો, પણ યાર 500 લોકો તો જોઉં યાર આ વિડીયાને, જાજો ન જોઉં તો કાંઈ નહીં યાર. ખાલી 200 વ્યૂની આશા છે, 200 ના ત્યાંની છેલ્લામાં 100 વ્યૂ, છેલ્લા 50 છેલ્લા, હવે એથી આગળ નહીં વધી ગો ભાઈ, કારણ કે યાર વિડીયો બનાવતા મહેનત પડે છે યાર, એમને નથી બની જતો. હાલો ઉતારીને મેળ દીધો તો એટલે બધા ન ઉતારી મેળ દેતા હોય યાર, બોલવું પડે, કેટલું વિચારવું પડે, પાછું વિડીયાને હિરકો કરવો પડે યાર. તો યાર પ્લીઝ યાર 200 વ્યૂ તો પહોંચાડી દો કમસે કમ 50 વ્યૂ, હાલો છેલ્લા 50 વ્યૂ તો અઘરા યાર. સબસ્ક્રાઈબર ન થાય તો કાંઈ નહીં, પણ એટલા વ્યૂ